હેલો મિત્રો, સ્વાગત છે તમારું એ ટુ ઝેડ ગુજરાતી ટેસ્ટમાં. અને આજના વિડીયોમાં આપણે જોઈશું કે દિવાળીમાં જે આપણે ફટાકડા ફોડીએ છીએ ત્યારબાદ આ રીતના જે ખોખા કે બધું હોય છે તે ફૂટેલા ફટાકડા તેને આપણે ફેંકી દેતા હોઈએ છીએ અને જે આ દીવડા હોય છે તેનો પણ આપણે ઉપયોગ નથી કરતા. પણ આજે હું તમારી સાથે એવા સરસ મજાના આઈડિયા શેર કરવાની છું જે તમને જોતાની સાથે જ ગમી જશે. તો વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો. તો અહીંયા મેં આ રીતે એક વાસણમાં થોડું હસેકું પાણી લઈ લીધું છે અને તેમાં મેં અહીંયા કપડાં ધોવાનો પાવડર ઉમેરી દીધો છે. ત્યારબાદ જે ચિકાસવાળા દીવા છે એ બધા જ આપણે આ રીતે હસેકા પાણીમાં અંદર નાખી દેવાના છે ફ્રેન્ડ્સ. અને ત્યારબાદ તેને થોડા હલાવીને આ રીતે કાઢીને સ્ક્રબરની મદદથી ચિકાસવાળા ભાગને આ રીતે ઘસીને સાફ કરી લેવાના છે. તો અહીંયા મેં બધા જ દીવડાને સરસ રીતે સાફ કરી લીધા છે અને લૂછી લીધા છે. ત્યારબાદ આપણે તેમાં શું કરવાનું છે, આ રીતે અહીંયા મેં કાળો કલરનો યુઝ કર્યો છે. તમને જે પસંદ હોય એ રીતે તમે યુઝ કરી શકો છો. તો અહીંયા મેં બધા જ દીવડામાં આ રીતે આપણે કાળો કલર અંદર બહાર બધી જ જગ્યાએ કાળો કલર કરી લેવાનો છે. તો મિત્રો અહીંયા આ રીતે મેં બધામાં જ કાળો કલર કરી લીધો છે. તો તમે જોઈ શકો છો કે બધા જ દીવડામાં કાળો કલર થઈ ગયો છે. ત્યારબાદ તેને આપણે સુકાવા દેવાના છે થોડીવાર. તો અહીંયા દીવા બધા સુકાઈ ગયા છે. ત્યારબાદ શું કરવાનું છે કે આ રીતે જે દીવડાની કિનારી છે એ કિનારી ઉપર આપણે વ્હાઈટ કલરનો આ રીતે રંગી લેવાની છે. એટલે કે કિનારી આપણે વ્હાઈટ કલરની કરી દેવાની છે બોર્ડર. તો અહીંયા મેં ડબલ બેઝ કરીને વ્હાઈટ કલર કરી દીધો છે. તમે જોઈ શકો છો બહુ સરસ રીતે આપણે એકદમ ફિનિશિંગની સાથે આપણે કિનારીઓને આ રીતે વ્હાઈટ કલરથી રંગી લેવાના છે. આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં. એ રીતે તમારે સરસ રીતે બધા જ દીવડાઓની કિનારીઓને ફિનિશ કરી લેવાની છે મિત્રો. તો તમે અહીંયા જોઈ શકો છો કે મેં બધા જ દીવડાઓની કિનારીઓ જે ઉપરવાળી છે તેને ફિનિશ કરી લીધી છે સરસ રીતે, એટલે કે વ્હાઈટ કલર કરી લીધો છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, જે વચ્ચેની સાઈડ છે એમાં આપણે આ રીતે ગોળ ટપકા કરી લેવાના છે મિત્રો. અને અહીંયા તમે ગોળ ટપકાની જગ્યાએ જો તમારી પાસે આભલા કાચના પડ્યા હોય તો તેને પણ એમાં ચોંટાડી શકો છો. તો અહીંયા મેં વ્હાઈટ કલરના ટપકા કરી લીધા છે. તો અહીંયા મેં કંકોત્રીમાંથી નીકળેલું આ રીતનું જે ડિઝાઇનર કાર્ડબોર્ડ છે તેનો ઉપયોગ કર્યો છે. તમારી જોડે ના હોય તો તમે સાદું કાર્ડબોર્ડ પણ ચોરસ કાપીને લઈ શકો છો. ત્યારબાદ આપણે શું કરવાનું છે, બધા જ દીવડાને આ રીતે કાર્ડબોર્ડની ઉપર સરસ રીતે ચોંટાડી દેવાના છે. તો અહીંયા મેં ચોંટાડવા માટે પોલીફિક્સની ફેવીબોન્ડ નામની આ રીતની સીસી આવે છે. કોઈપણ હાર્ડવેરની દુકાનમાં આપણાને મળી જાય છે આસાનીથી, બહુ સસ્તી. તો મિત્રો આ રીતની ફેવીબોન્ડની બોટલ આપણે અહીંયા મેં યુઝ કરી છે. તમારી જોડે ના હોય તો તમે ગ્લુગનનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે સેકન્ડોમાં જ આ ગ્લુ એકદમ સરસ રીતે ચોંટી જાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા જ દીવડાને સરસ રીતે ચારે બાજુ સરસ રીતે ચોંટાડી દેવાના છે મિત્રો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધી જ બાજુથી સરસ રીતે અહીંયા દીવડા ચોંટાડી દીધા છે. તો આ સરસ રીતે આપણા દીવડા ચોંટીને રેડી થઈ ગયા છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, આ રીતની કોઈપણ એક લેસ લેવાની છે મિત્રો. તમારી જોડે જે પ્રકારની લેસ હોય તેનો તમે ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તેને આપણે આ રીતે વાળીને પછી આ પાછળના ભાગમાં આ રીતે રાખવાની છે. અને અહીંયા મેં જે બોન્ડ લીધી છે તેને આપણે આ રીતે એના ઉપર ટપકા પાડવાના છે. તો ખૂબ જ આસાનીથી તે ચોંટીને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા લેસ ચોંટી ગઈ છે ખૂબ જ સરસ રીતે. તો આ આપણું એક વોલ હેંગિંગ બનીને રેડી થઈ ગયું છે. તમે ચાહો તો આને મોટું પણ બનાવી શકો છો. તો સરસ મજાનું આ વોલ હેંગિંગ બનીને તૈયાર થઈ ગયું છે. તમને કેવું લાગ્યું કમેન્ટમાં મને જરૂરથી કહેજો. ત્યારબાદ આપણે જોઈશું બીજો આઈડિયા. તો આ રીતના જે ફટાકડા હોય છે ફૂટેલા તેને આપણે હંમેશા નાખી દેતા હોઈએ છીએ, પણ આનો હું સરસ મજાનો ઉપયોગ તમને બતાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો આ રીતના જે આ વખતે નવા ફટાકડા નીકળ્યા છે પીકોકવાળા, એ અહીંયા એનો ઉપયોગ મેં કર્યો છે. તો જે સેલો ટેપ છે તેને મેં ઉખાડી લીધી છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, તેને એક સાઈડ અહીંયા મેં લીલા કલરથી તેને આખું ફિનિશ કરી લીધું છે મિત્રો. તો અહીંયા એક સાઈડ આપણે લીલો કલર કરવાનો છે અને તેની બીજી સાઈડે આપણે લાલ કલર કરવાનો છે. તો આ રીતે એક સાઈડે લીલો કલર અહીંયા પૂરામાં બધા આખામાં કરી લેવાનો છે અને બીજી સાઈડે આપણે લાલ કલર કરવાનો છે આ રીતે. તો અહીંયા કલર મેં વોટર કલરનો ઉપયોગ કર્યો છે. તમારી જોડે જે અવેલેબલ હોય તેનો ઉપયોગ તમે કરી શકો છો. તો આ રીતે એક બાજુ લાલ અને એક બાજુ લીલો એ રીતે આપણે અહીંયા મેં કલર કરી લીધા છે. તમે જોઈ શકો છો સરસ રીતે. હવે આપણે શું કરવાનું છે, જે વચ્ચે ગોળ ગોળ રાઉન્ડના આ રીતના છે તેમાં આપણે ઉપરની સાઈડ પર સફેદ કલર કરી લેવાનો છે આ રીતે.
તો 3 અહીંયા આ રીતના રાઉન્ડ આપેલા છે, તમે જોઈ શકો છો સરસ રીતે. તો તેને આપણે ઉપરની સાઈડ પર ડબલ કલર વ્હાઇટ કલરની લેયર કરી લેવાની છે મિત્રો. તો અહીંયા મેં વ્હાઇટ કલર કરી લીધો છે અને ત્યારબાદ આપણે શું કરવાનું છે કે જે અંદરનો પાર્ટ છે યાની કે અંદરનો જે ભાગ છે આ રીતે પૂઠાવાળો, તેમાં પણ આપણે સફેદ કલરની લેયર કરી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો અંદરની સાઈડ પર મેં બધામાં જ વ્હાઇટ કલર કરી લીધો છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે, જે રાઉન્ડ રાઉન્ડ છે એમાં આપણે ઉપરની સાઈડે આ રીતે ભૂરા કલરના ટીપકા અહીંયા મેં કરી લીધા છે, તો થોડું સારું લાગશે મિત્રો. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે જે લાલ કલર અને લીલો કલર કર્યો છે તેમાં આપણે આ રીતના પીળા કલરના કિનારી પર ટપકા કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધી જ કિનારી પર પીળા કલરના ટપકા કરી લીધા છે. ત્યારબાદ આપણે પીળા કલરના ટપકાની આજુબાજુ આ રીતે સફેદ કલરની બિંદીઓ કરી લેવાની છે મિત્રો. તો અહીંયા મેં ઝીણી સરસ મજાની ડિઝાઇન કરીને સફેદ કલરની બિંદીઓ કરી લીધી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ જે લીલો કલર છે તેમાં પણ આપણે સેમ રીતે જ અહીંયા ટપકા કરી લેવાના છે. તો બંને સાઈડ પર અહીંયા મેં ટપકા કરી લીધા છે. તમે તમારી પસંદનો કોઈપણ ડ્રોઈંગ કરી શકો છો આની ઉપર. ત્યારબાદ અહીંયા મેં આ રીતે સાડીમાંથી જે લેસ જેવું આ નીકળે છે તેને મેં અહીંયા લઈ લીધું છે અને ત્યારબાદ તેને ફેવિકોલની મદદથી આપણે આના ઉપર ચોંટાડી દઈશું આ રીતે વચ્ચે. તો તમે જોઈ શકો છો આ રીતે મેં તેને ચોંટાડી દીધું છે. એવી જ રીતે આપણે બીજી સાઈડ પર પણ બીજું આ રીતનું લેસ ચોંટાડી લેવાનું છે મિત્રો. તો અહીંયા મેં બંને સાઈડ પર સરસ રીતે ફેવિકોલની મદદથી લેસને ચોંટાડી દીધું છે. આ રીતે આપણું આ સરસ મજાનું ફૂલદાન તૈયાર થઈ ગયું છે. તો આપણે આમાં જે ઉપરના જે 3 રાઉન્ડ છે તેમાં આપણે સરસ રીતે અહીંયા આ રીતે ફૂલને મૂકી શકીએ છીએ મિત્રો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ફૂલ મૂક્યા છે. અહીંયા મારી પાસે આ રીતના ફૂલ હતા તેથી મેં એનો ઉપયોગ કર્યો છે. તમારી જોડે જો આનાથી સરસ મજાના ફૂલો હોય તો તમે આને સરસ રીતે શણગારી શકો છો અને ઘરમાં ડેકોર કરી શકો છો મિત્રો. તો અહીંયા મેં આ વેસ્ટમાંથી સરસ મજાનો બેસ્ટ આઈડિયા બનાવી દીધો છે. તો તમને આ આઈડિયા કેવો લાગ્યો કમેન્ટમાં મને જરૂરથી કહેજો. તો ચલો ફટાફટથી આપણે બીજો આઈડિયા તમારી સાથે શેર કરું છું. તો વિડીયોમાં એન્ડ સુધી જરૂરથી બન્યા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના જે ઉપર જઈને ફૂટે છે એ રીતના ફટાકડાનું જે બોક્સ છે એને મેં અહીંયા સાચવી રાખ્યું છે અને તેને આપણે શું કરવાનું છે, જે ભૂંગળીઓ છે બધી સાઈડોમાં તેને આપણે બધાને જ આના ઉપર સૌથી પહેલાં રંગ કરી લેવાનો છે. તો મિત્રો અહીંયા મેં પીળો કલર કરી જોયો હતો પરંતુ થોડું અહીંયા ડાઘા દેખાતા હતા એટલે આપણે સૌ પ્રથમ શું કરવાનું છે, આને વ્હાઇટ કલરના એટલે કે સફેદ કલરના કલરથી આને પૂરું રંગી લેવાનું છે સૌથી પહેલાં, એટલે જે તેનું ફિનિશિંગ છે એ સરસ રીતે આવી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં બધામાં જ આ રીતે સરસ મજાનો સફેદ કલર કરી દીધો છે. અંદરની તરફ પણ મેં અહીંયા સફેદ કલર કરી દીધો છે અને તેને ફિનિશ કરી લીધું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે મિત્રો કે જે આ ભૂંગળીઓ છે તે બધાને જ આપણે અલગ અલગ કલરથી સરસ રીતે રંગી લેવાની છે. તો અહીંયા મેં સૌ પ્રથમ પીળો કલરનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ આપણે જે વોટર કલરમાં જેટલા કલર છે એ બધા જ કલરનો અહીંયા મેં વારાફરતી ઉપયોગ કરીને સરસ રીતે ભૂંગળીઓને રંગી લેવાની છે આપણે. તો અહીંયા મેં પીળો કલર, ત્યારબાદ અહીંયા લાલ કલરના બેઝ કર્યો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આના પછી આપણે ભૂરો કલર કરી લેવાનો છે. તો આ રીતે આપણે બધી જ ભૂંગળીઓને અલગ અલગ કલરથી સરસ રીતે રંગી લેવાની છે મિત્રો. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં બધા અલગ અલગ કલરથી સરસ મજાની ભૂંગળીઓને રંગી લીધી છે. હવે આપણે શું કરવાનું છે કે જે પાછળની સાઈડ છે આ રીતની બીજી સાઈડ છે જે સિમ્પલ, એમાં આપણે આ રીતે લીલા કલરની બોર્ડર કરી લેવાની છે. તો અહીંયા મેં લીલા કલરની બોર્ડર કરી છે. તમને મનપસંદ કલર તમે રંગી શકો છો અહીંયા. ત્યારબાદ મિત્રો આપણે શું કરવાનું છે, જો જે વચ્ચેનો ભાગ છે તેને પણ તમે પૂરેપૂરો પણ રંગી શકો છો અને તેમાં આભલા છે કે કંઈ પણ સરસ મજાનું ડેકોરેશન તમારી પાસે ફૂલા હોય એ પણ તમે ચોંટાડી શકો છો. પણ અહીંયા મેં ફક્ત આ રીતની બોર્ડર કરી છે. ત્યારબાદ આ રીતના મેં ટપકા કરી લીધા છે અને ત્યારબાદ આ રીતનું મારી જોડે પતંગિયું હતું સરસ મજાનું, તો તેને મેં અહીંયા ચોંટાડી દીધું છે ફેવિકોલની મદદથી. તો આ રીતે અહીંયા મેં વચ્ચે
સરસ રીતે પતંગિયું ચોંટાડી દીધું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું આ લાગી રહ્યું છે. તો મિત્રો આને આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ છીએ હું તમને કહું. તો અને અહીંયા મેં આભલા પણ સરસ રીતે ચોંટાડી દીધા છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર આ લાગી રહ્યું છે. તો આને આપણે ખૂબ જ સરસ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો આનો ઉપયોગ તમે તમારા બાળકો માટે પણ કરી શકો છો. કેવી રીતે? તો જે આપણા બાળકોની જે પેનો હોય છે, પેન્સિલો હોય છે, તે વારે ઘડીએ કંઈ ને કંઈ મૂકી દેતા હોય છે, તો ફટાફટ મળતી નથી. તો તેને આ રીતે આપણે અલગ અલગ રીતે સરસ રીતે પેનો આપણે મૂકી શકીએ છીએ. અને જે વચ્ચેનો ભાગ છે તેમાં આપણે રબર, પેન્સિલ, સંચો જે છે તેને પણ મૂકી શકીએ છીએ, યા ફૂલપટ્ટી છે તેને આપણે આ રીતે ગોઠવીને મૂકી શકીએ છીએ મિત્રો. તો ફટાકથી આપણને મળી જાય છે. તો આને તમે સરસ રીતે બાળકોનું જે ટેબલ હોય છે સ્ટડીનું તેના ઉપર રાખી શકો છો, અને તે ડેકોર આઇટમ તરીકે પણ સરસ રીતે લાગે છે, અને બાળકોની વસ્તુઓ પણ આ રીતે ગોઠવાઈ જાય છે મિત્રો. તો તમને આ આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. ત્યારબાદ આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો અહીંયા તમે જોઈ શકો છો કે જે ઉપર જઈને ફૂટે છે આ રીતના ફટાકડાના જે ભૂંગળા હોય છે તેને મેં અહીંયા લઈ લીધા છે મિત્રો. પણ આ થોડા વધારે પડતા મોટા લાગે છે મને, એટલે મેં અહીંયા તેને વચ્ચેથી કટ કરી લેવાની છું મિત્રો. તો અહીંયા આપણે તેને કટ કરવા માટે આ રીતની કટર આવે છે, તેનો ઉપયોગ અહીંયા મેં કર્યો છે, અને તે તમને કોઈપણ સ્ટેશનરીમાં 10 રૂપિયાની મળી જશે. તો આ રીતે આપણે ખૂબ સહેલાઈથી આનાથી કાપી શકીએ છીએ. તમે ચપ્પાની મદદથી પણ તેને કટ કરી શકો છો. તો અહીંયા મેં આ રીતે બંને ભૂંગળાને સરસ રીતે આપણે કટ કરી લેવાના છે મિત્રો. તો અહીંયા મેં બંને જ ભૂંગળાને કટ કરી લીધા છે. ત્યારબાદ જે ઉપરનું પેપર હોય છે તેને આપણે નીકાળી દેવાનું છે, કારણ કે જે પેપર હોય છે તે થોડું લીસું હોય છે, અને એના ઉપર કોઈ કલર કે પછી કોઈ પણ પ્રકારનું ગુંદર બરાબર લાગતું નથી. એટલે આને સૌથી પહેલાં આપણે નીકાળી લેવાનું છે. ત્યારબાદ આપણે શું કરવાનું છે મિત્રો, કે આપણા ઘરમાં આ રીતની લેસ તો કોઈને કોઈ પડી જ હોય છે. તો તેનો ઉપયોગ અહીંયા મેં તમને કરીને બતાવીશ સરસ રીતે. તો મિત્રો અહીંયા મેં લેસ લઈ લીધી છે, અને એ લેસને આપણે જે ભૂંગળું છે તેના આ રીતે માપ લઈ લેવાનું છે ઊભું. તો અહીંયા આપણે આ રીતે ઊભી લેસનું માપ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે તેને કટકા કરી લેવાના છે. જેટલું રાઉન્ડ છે ભૂંગળાનું એટલે 5 થી 6 સ્ટ્રીપ આ રીતે કટ કરી લેવાની છે મિત્રો. તો અહીંયા મેં આ રીતે માપ લઈને 5 થી 6 સ્ટ્રીપો કટ કરી લીધી છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે શું કરવાનું છે, તેને આપણે ભૂંગળા પર સરસ રીતે ચોંટાડવાની છે. તો ચોંટાડવા માટે અહીંયા મેં પોલીફિક્સ નામની જે ગ્લુ આવે છે, ફેવિક્લિક જેવું, તેનો ઉપયોગ કર્યો છે, અને તેને આપણે આ રીતે મૂકવાની છે. ત્યારબાદ પટ્ટીને લેસને આ રીતે ચોંટાડી દેવાની છે. તો ખૂબ જ આસાનીથી ચોંટી જાય છે. અને ત્યારબાદ વચ્ચેની જગ્યાએ આપણે ફેવિકોલ લગાવવાનું છે મિત્રો. તો આ રીતે આપણે ફેવિકોલ લગાવી દેવાનું છે. ત્યારબાદ આપણે લેસને આ રીતે દબાઈને સરસ રીતે ચોંટાડી દેવાની છે. ત્યારબાદ નીચેના ભાગમાં પણ આપણે આ રીતે ગ્લુ ફેવિબોન્ડ નામનું ગ્લુ છે એ, નહીં તો પછી ફેવિકોલથી ચોંટાડી દેવાનું છે. તો આ રીતે સરસ રીતે આપણી લેસ એકદમ મજબૂતાઈથી ચોંટી જાય છે. તો આ રીતે સૌથી પહેલાં આપણે રાખવાની છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે અહીંયા આ રીતે તમે જોઈ શકો છો થોડુંક જ ગ્લુ અહીંયા નાખવાનું છે. પછી આ ફટાક દઈને અહીંયા ચોંટી જશે. ચોંટી જાય ત્યારબાદ આપણે વચ્ચેની તરફ ફેવિકોલ ભરવાનો છે, અને તેને સરસ રીતે આ રીતે ફેલાઈને એના ઉપર લેસ સારી રીતે બેસાડી દેવાની છે, અને થોડો હાથથી આપણે ફિનિશ કરી લેવાનું છે. ત્યારબાદ નીચેની તરફ આપણે ફેવિબોન્ડથી આ રીતે ચોંટાડી દેવાનું છે મિત્રો. તો ફ્રેન્ડ્સ, આ ફેવિબોન્ડ નામનો જે ગુંદર છે એ તમને કોઈપણ હાર્ડવેરની દુકાનમાં ખૂબ જ આસાનીથી મળી જશે. તો અહીંયા મેં ગ્લુ ગનની જગ્યાએ હંમેશા જ આ ગ્લુનો જ ઉપયોગ કરું છું, પરંતુ તે થોડું ગરમ હોય છે, તેથી આપણે તેને સાચવીને ઉપયોગ કરવો પડે છે. તો આ રીતે બધી જ લેસોને મેં સરસ રીતે અહીંયા ચોંટાડી દઉં છું, અને વચ્ચે પણ ફેવિકોલનો ઉપયોગ કરીને ફિનિશ કરી લઉં છું મિત્રો. તો તમે જોઈ શકો છો અહીંયા મેં સરસ રીતે અહીંયા બધી બાજુથી લેસ ચોંટાડી દીધી છે. તો સરસ મજાનો આ આપણો ફ્લાવર વાસ બનીને રેડી થઈ ગયો છે. તો માર્કેટમાં જે મળે છે એના કરતાં પણ સુંદર આપણો ફ્લાવર વાસ એકદમ સિમ્પલ અને સુંદર બનીને રેડી થઈ ગયો છે. એવી જ રીતે જે બીજું ભૂંગળું છે તેને પણ આ રીતે લેસ ચોંટાડી દેવાની છે. તો તમે જોઈ શકો છો સુંદર રીતે આ ફ્લાવર વાસ બનીને રેડી થઈ ગયા છે, અને તેને આપણે
સરસ રીતે ડેકોર આઇટમ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. તો અહીંયા આપણે બંને જ ફૂલદાનીમાં આ રીતના મેં ફૂલ ગોઠવી લીધા છે મિત્રો. તો મિત્રો અહીંયા મારી પાસે ફૂલ નથી બીજા, એટલા માટે મેં આ જ ફૂલોનો ઉપયોગ કર્યો છે. તમે તમારી પસંદના ફૂલો ઉપયોગ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના વેસ્ટમાંથી સરસ મજાના બેસ્ટ આઈડિયા બનીને રેડી થઈ ગયા છે. આ રીતના તમે માર્કેટમાં કોઈ પણ ડેકોર આઇટમ લેવા જાઓ છો તો ખૂબ જ મોંઘું મળે છે. તેથી આપણે ઘરે જ નાની નાની જે વેસ્ટ વસ્તુઓ છે તેમાંથી પણ આપણે સરસ મજાના આ રીતના આઈડિયા ઉપયોગ કરી શકીએ છીએ. તો તમને કેવું લાગ્યું જરૂરથી બતાવજો.